નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. જો આપણે ગયા લેક્ચરમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જા, ત્યાર પછી 3 વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જા એવા પ્રશ્નો ભણેલા. આજે આપણે જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર હોય, પહેલેથી કોઈ વિદ્યુતભારનું ક્ષેત્ર હાજર હોય અને પછી જો આપણે તંત્ર બનાવીએ તો સ્થિતિ ઊર્જા કેવી રીતે શોધવી એ વિશે ભણવું છે. ગઈકાલના પ્રશ્નમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હતું, પણ આજે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પહેલેથી હાજર છે એવું ધ્યાનમાં લઈને ચર્ચા કરવાની છે. હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પહેલાંથી હાજર હોય તો તે ક્ષેત્રને કારણે તમે જ્યારે પહેલાં વિદ્યુતભારને અનંત અંતરેથી લાવો તો બોલો એ ક્ષેત્ર વિરુદ્ધ કરવાનો કે નહીં? તો પછી એ ક્ષેત્રની વિરુદ્ધમાં આપણે કાર્ય કરવું પડે. જ્યારે ગઈકાલે શું હતું કે બાહ્ય ક્ષેત્ર હાજર નહોતું, એટલે તમે પહેલો વિદ્યુતભાર લાવતા હતા એને કોઈ વિરોધ કરનાર નહોતું, એટલે એ વિદ્યુતભારનું કાર્ય શૂન્ય હતું. પણ આજે એવું નહીં થાય, કારણ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર છે તો એ ક્ષેત્ર વિરોધ કરવો. તો આ બધું ધ્યાનમાં આજે લેવાનું છે. સૌથી પહેલાં આપણે એકલ વિદ્યુતભારની સ્થિતિ, એકલ એટલે એક અને માત્ર એક જ કે ભાઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં જો એક વિદ્યુતભારને લાવીને ગોઠવીએ તો એની સ્થિતિ ઊર્જા કેટલી, એના વિશે ચર્ચા. ધારો કે અહીંયા કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર છે. ધારો કે આ વિદ્યુતભાર કોઈ છે, કોઈ અજ્ઞાત વિદ્યુતભાર, અને એના કારણે એનું ઓલરેડી ક્ષેત્ર હશે. અને આપણે જાણીએ છીએ કે એક ક્ષેત્ર જુદા જુદા બિંદુએ, ધારો કે અહીંથી નજીક, તો નજીકમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર kq/r² મુજબ અંતર ઓછું તો E વધુ, પણ જો દૂર જાઓ તો અંતર વધે તો E ઘટે. ટૂંકમાં બધી જગ્યાએ E જુદું જુદું હશે. વળી આ જ વિદ્યુતભારના ક્ષેત્રમાં આ બિંદુએ V શોધો તો kq/r, તો r બદલાય V પણ બદલાય. તો આમ જુદા જુદા બિંદુ આગળ E અને V પણ જુદો જુદો હશે. તો આમ ધારો કે આમાં કોઈ બાહ્ય વિદ્યુતભારને કારણે કોઈ વિદ્યુત ક્ષેત્ર હોય તો એ ક્ષેત્રમાં E અને તેને અનુરૂપ જુદા જુદા બિંદુએ V પણ બદલાઈ શકે. ધારો કે હું એમ કહું કે આ કોઈ P બિંદુ આગળ પેલા બાહ્ય વિદ્યુતભારના ક્ષેત્રને કારણે વિદ્યુત સ્થિતિમાન V છે. વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? V છે. એટલે આપણે લખીએ કે ધારો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે P બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન V છે. તો આ P બિંદુ આગળ ધારો કે વિદ્યુત સ્થિતિમાન V છે. હવે આપણે કોઈ અનંત અંતરેથી, ધારો કે આ અનંત અંતર, અહીંયા કોઈ વિદ્યુતભાર રહેલો છે અને તે અનંત અંતરે એની પાસે કોઈ ઊર્જા નથી, એને એટલે એની સ્થિતિ ઊર્જા ધારો કે 0 છે. તો જાતે તો આવી નહીં શકે. તો હવે તમારે એને અહીંયા લાવવો છે. તો ધારો કે અનંત અંતરેથી Q વિદ્યુતભારને P બિંદુએ લાવવો છે અને આપણે અહીંયા P આગળ લાવવો છે. તો Q વિદ્યુતભારને અનંત અંતરેથી P આગળ લાવવા કરવું પડતું કાર્ય અહીંયા આપણે આ અજ્ઞાત બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવવા માટે કરવું પડતું કાર્ય ઘણી કાર્ય. હવે જો આ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન V અને તમારે પેલા Q વિદ્યુતભારને લાવવો તો કરવું પડતું કાર્ય W બરાબર Q. તો આ Q જેટલું કાર્ય કરવું પડે. જ્યારે ગઈકાલ શું હતું, પેલા વિદ્યુતભારને લાવવા કોઈ કાર્ય નહોતું કરવું પડતું, કારણ કે ક્ષેત્ર ગેરહાજર હતું. પણ આજે ક્ષેત્ર હાજર છે એટલે તમારે કંઈક કાર્ય કરવું પડે. પણ આપણે જાણીએ છીએ કે આ કરેલું કાર્ય એનામાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે
સંગ્રહિત થાય માટે સ્થિતિ ઉર્જા U બરાબર Q. તો આ એકલ વિદ્યુત બારની સ્થિતિ ઉર્જાનું શું બરાબર. જો તમે કોઈ બીજા કોઈ રીતે વાત કરો કે ભાઈ ચલો તમે અવગમ બિંદુઓની સાપેક્ષે તમારા બિંદુનો સ્થાન સદિશ R1 છે. તો જો ઉગમ બિંદુઓની સાપેક્ષે R1 સ્થાન સદિશ ધરાવતા P બિંદુએ વિદ્યુત સ્થિતિમાં જો આ વિદ્યુત બારને કારણે અહીંનો વિદ્યુત સ્થિતિમાન બી હતું પણ અહીં જો તો બદલાઈ જાય તો કંઈક જુદું હશે. તો એ વિદ્યુત સ્થિતિમાન આપણે ધારી લઈએ તો ભાઈ R1 સ્થાન સદિશ ધરાવતા બિંદુનું વિદ્યુત સ્થિતિમાન VR1 છે. જો કોઈ બીજા બિંદુ તો જો તો જુદું હોય કારણ કે એ બદલાય. તો P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન VR1 છે. તો જો આ જગ્યાએ VR છે VR1 છે અને R કહેવાનું. ચલો ને આપણે આ સ્થાન સદિશ ધરાવતા બિંદુની વાત કરીએ તો આપણે VR કહીશું. ચલો R સ્થાન સદિશ ધરાવતા બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન VR છે. તો જો હવે તમે અનંત અંતરથી આ વિદ્યુત બારને અહીંયા લાવવા માંગતા હો તો Q વિદ્યુત બારને અનંત અંતરેથી R સ્થાન સદિશ ધરાવતા બિંદુએ લાવવા માંગતા હો તો કરવું પડતું કાર્ય W બરાબર Q ઇન્ટુ V R સદિશ આવડવું પડતું. એટલે તમે ટૂંકમાં જે બિંદુ આગળ લાવો છો તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન ગણતરીમાં લેવું પડે અને આ કાર્ય જેટલી ઉર્જા સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય તો કાર્યને જ તે સ્થાન સદિશ ધરાવતા બિંદુ આગળની આપણા Q વિદ્યુત બારની સ્થિતિ ઉર્જા છે. એટલે જો એ કોષમાં R સદિશ એટલે ગભરાઈ નહીં. આ કહેવાનો મિનિંગ એ છે કે જે બિંદુનો સ્થાન સદિશ R છે તે બિંદુ આગળની સ્થિતિ ઉર્જા છે. તો જો બાહ્ય ક્ષેત્રનો સ્થિતિ ઉર્જા કેટલી લેવાની તો આપણે જે વિદ્યુત ભાર લાવીએ છીએ વિદ્યુત ભાર ગુણ્યા બાહ્ય ક્ષેત્રમાં તે બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન. તો આ રીતે તમે એકલ વિદ્યુત બારની સ્થિતિ ઉર્જા ગણી શકો. એકદમ સરળ છે. બોલો ખ્યાલ આવી ગયો? ઓકે. જો મિત્રો આપણે હાલ જ એકલ વિદ્યુત બારની સ્થિતિ ઉર્જાની વાત કરી. હવે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એકબીજાથી R અંતરે રહેલા બે વિદ્યુત બારોના તંત્રની સ્થિતિ ઉર્જાની વાત કરીએ. દાખલા તરીકે હું વાત કરું મિત્રો કે ભાઈ ચલો અહીંયા કોઈ અજ્ઞાત વિદ્યુત બાર છે જેના કારણે પહેલેથી કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અહીંયા હાજર છે. આ ઉગમ બિંદુ આગળ અજ્ઞાત વિદ્યુત બાર ધારો કે હતો અથવા XY Z ગમે તે હોઈ શકે. આ ઉગમ બિંદુની સાપેક્ષે ધારો કે R1 સ્થાન સદિશ ધરાવતું એક બિંદુ કે જે બિંદુનું સ્થાન સદિશ R1 છે. આ બિંદુનું નામ આપો એટલે R1 સ્થાન સદિશ ધરાવતું એ બિંદુ આગળ આપણે Q1 ને લાવવું છે. અહીંયા Q1 ને ગોઠવવું છે અને એ જ રીતે ઉગમ બિંદુની સાપેક્ષે R2 સ્થાન સદિશ ધરાવતા B બિંદુ આગળ R2 સ્થાન સદિશ ધરાવતા B બિંદુ આગળ આપણે Q2 વિદ્યુત બારને લાવવું છે કે જેથી આ Q1 અને Q2 વચ્ચેનું અંતર R તો એકબીજાથી R અંતરે એ બે વિદ્યુત બારો રહે એવું તંત્ર તૈયાર કરવું છે અને એની સ્થિતિ ઉર્જા શોધવી છે. જોઈએ પહેલાં તો બાહ્ય ક્ષેત્ર હાજર છે. તો આ બાહ્ય ક્ષેત્રને કારણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે R1
સ્થાન સદિશ ધરાવતા બિંદુએ વિદ્યુત સ્થિતિમાં કંઈક હશે, કારણ કે અહીંયા જે અજ્ઞાત વિદ્યુતભાર છે એના કારણે આ જગ્યાએ કંઈક વિદ્યુત સ્થિતિમાન, તો આપણે એને R1 સ્થાન સદિશ ધરાવતા બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહીએ. અને એ જ રીતે આ બિંદુ આગળ પણ આના કારણે હશે બાહ્ય ક્ષેત્રને કારણે, જેને આપણે VR2 કહીશું. બરાબર. તો ચલો હવે આપણે અને R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાં તો કે VR2 છે. તો આ અજ્ઞાત વિદ્યુત ક્ષેત્રને કારણે આ જુદા જુદા બિંદુએ આવું જુદું જુદું વિદ્યુત સ્થિતિમાન પહેલેથી છે. ચલો હવે આપણે અનંત અંતરેથી ધારો કે આ Q1 વિદ્યુત ભારને અહીંયા લાવ્યું, તો હવે Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી એ આગળ લાવવા કરવું પડતું કાર્ય, જેને આપણે W1 કહીશું. તો જો કાર્ય શોધવાનું સૂત્ર W બરાબર Q, તમે અહીંયા લાવો છો અને આ બિંદુ આગળ પહેલેથી પેલા બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે વિદ્યુત સ્થિતિમાન કેટલું હતું મિત્રો? VR. તો આ V ની જગ્યાએ VR અને તમે Q1 ને લાવો છો તો તેની જગ્યાએ Q1, તો Q1 VR. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે આપણા બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન VR1 હતું, માટે Q1 વિદ્યુતભારને તે લાવવા આટલું કાર્ય કરવું પડે. ઓકે, આ એકલ વિદ્યુતભાર જેવું છે. પણ હવે જો આપણે Q2 ને અહીંયા લાવવું છે, Q1 ને તો લાવી દીધું, હવે Q2 ને લાવવું છે, તો જો આ બી બિંદુ આગળ બે જણાનો વિદ્યુત સ્થિતિમાન, એક તો આપણા બાહ્ય વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રને કારણે R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુ આગળ આ તો વિદ્યુત સ્થિતિમાન છે જ, પણ હવે જે Q1 આવે એ પણ ઉત્પન્ન કરે, તો હવે B આગળ Q1 ને કારણે વિદ્યુત સ્થિતિમાન ગણી નાખીએ. ધારો કે આપણે VDS કહીએ, તો જો વિદ્યુતભાર Q1 અંતરાલ, તો VDS બરાબર શું? KQ1/R. તદુપરાંત B આગળ પેલા બાહ્ય ક્ષેત્રને કારણે વિદ્યુત સ્થિતિમાન હતું, જેને આપણે VR2 કીધું. તો આ B આગળ એક બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું વિદ્યુત સ્થિતિમાન આવે અને આપણે આવી ગયેલા વિદ્યુતભાર ઉત્પન્ન કરેલો, માટે B આગળ કુલ વિદ્યુત સ્થિતિમાન, ધારો કે આપણે જે નામ આપણે V કહીએ, તો V બરાબર શું થાય? VS પ્લસ VR થશે. જો આપણે આ કિંમત મુકાય તો પછી મુકાય, તો ચલો આ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન આવી ગયું કુલ. હવે આપણે અનંત અંતરેથી પેલા Q2 વિદ્યુતભારને અહીંયા લાવ્યું, તો હવે Q2 વિદ્યુતભારની અનંત અંતરેથી B આગળ લાવવું કરવું પડતું કાર્ય, જેને W2 કહીએ. તો જો આપણે કાર્ય શોધવાનું સૂત્ર QV, અને આપણે કયા વિદ્યુતભારને લાવી રહ્યા છીએ? Q2 ને, તો Q ની જગ્યાએ Q2, અને આ B બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન V છે, તો V લખીશું. જો V ની કિંમત મૂકીએ તો મૂકી દો, તો V ની કિંમત તમે શોધી છે આ VS પ્લસ VR. તો હવે તમે જો મિત્રો, તો જો હવે આ બે વિદ્યુતભારો ગોઠવાઈ ગયા Q1 ની અને એકબીજાને કેટલા અંતરે, તો આ એકબીજાથી આ અંતરે રહેલા બે વિદ્યુતભારો તંત્ર તૈયાર થયું. પણ જો આ તંત્ર તૈયાર કરવા માટે કરવું પડતું કુલ કાર્ય, તો પહેલા વિદ્યુતભારને લાવવા W1, બીજા વિદ્યુતભારને લાવવા W2, માટે જો કુલ કાર્ય W બરાબર W1 ની કિંમત Q1 VR1, W2 ની કિંમત Q2 V ડેશ વત્તા VR2. જો આ Q2 અંદર ગુણી નાખો તો Q1 VR1 વત્તા Q2 V ડેશ વત્તા Q2
વી આર હવે જો એક કામ કરું આ બધાનું લખું Q2 વી ડેશ પછી આ રીએ લખું Q1 વી આર વત્તા Q2 વી આર પણ વી ડેશની કિંમત આપણે શોધી લીધી બોલો વી ડેશની કિંમત કેટલી હતી કે Q1 અપોન R તો આ વી ડેશની જગ્યાએ કે Q1 અપોન R અને R વત્તા Q1 VR વત્તા Q2 VR તો આટલું કુલ કાર્ય કરવું પડે પણ આપણે જાણીએ છીએ કે આ કરેલું કુલ કાર્ય એમનામાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય તો સ્થિતિ ઉર્જા કઈ દેવાની આની પછી તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એકબીજાથી આ અંતરે રહેલા બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું આ સૂત્ર એટલે તો એ જોડીથી જે બને એ જવાબ તો ખરો જ અને પેલા બાહ્ય વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રને કારણે આવે ને બંનેનું ટૂંકમાં બધા પ્રશ્નોમાં સિસ્ટમ એક જ પહેલાં એકને લાવવાનું બીજાને લાવવાનું અને કરવો પડતો કાર્ય સુધી સરવાળો કરવાનો તો આ રીતે આપણે આ પ્રશ્ન સમજાવી શકીએ નથી તો આ બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા પણ બાહ્ય ક્ષેત્રની હાજરી જો મિત્રો આપણા પુસ્તકમાં ઉદાહરણ નંબર 4નો દાખલો આ સ્થિતિ ઉર્જાના સંદર્ભનો દાખલો છે દાખલો આમ સહેલો છે પણ થોડો મહેનત કરાવે એવો દાખલો છે જોઈએ રકમ આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસ ABCD જો આ ચોરસ દોરેલું છે ABCD પણ જો અહીંયા પ્લસ Q અહીં માઇનસ Q અહીં પ્લસ Q અહીં માઇનસ Q આવા ચાર વિદ્યુતભારો ગોઠવેલા છે તો હવે પ્રશ્ન કર્યો કે આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય ગણો એટલે જો આપણે એ આગળ પ્લસ Q ને બી આગળ માઇનસ Q ને સી આગળ પ્લસ Q ને અને ડી આગળ માઇનસ Q ગોઠવવાના છે એટલે અત્યારે ચલો આપણે એવું વિચારીએ કે આ બધા વિદ્યુતભારો અનંત અંતરે હતા અને હવે પ્લેનમાં લાવીને ગોઠવવા છે અને ગોઠવવા માટે કરવું પડતું કાર્ય તમારે ગણવાનું છે પછી બીજો પ્રશ્ન પૂછ્યો છે પણ આપણે બીજા પ્રશ્નની વાત પછી ચલો આ ચોરસની બાજુની લંબાઈ આપણે ધારી લઈએ ડી છે તો જો ચોરસ છે ને બધી બાજુઓ સરખી AB BC CD D એટલે આપણે જો અહીંયા દાખલો ગણીએ AB બાજુની લંબાઈ BC બાજુની લંબાઈ CD બાજુની લંબાઈ DA બાજુની લંબાઈ ચોરસની બધી બાજુઓ સરખી ધારો કે ડી છે ચલો આપણે આ વિકર્ણ શોધીએ વિકર્ણ AC અથવા BD તો જો વિકર્ણ AC અથવા BD ની લંબાઈ શોધી કાઢીએ પાયથાગોરસ પ્રમેય વાપરીને જો ધારો કે આ કર્ણની લંબાઈ AC ની લંબાઈ તો કર્ણનો વર્ગ બરાબર આ બે બાજુના વર્ગોનો સરવાળો તો ચોરસની આ બાજુની લંબાઈ DD હોય તો બે બાજુના વર્ગોનો સરવાળો d² વત્તા d² એટલે 2d જો વર્ગ દૂર કરો તો AC બરાબર √2d તો આ વિકર્ણની લંબાઈ √2d તો આપણે આ બધી બાજુઓની લંબાઈ ગણી ઓકે ચલો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ કારણ કે આપણે આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય કરવું છે સૌથી પહેલા આપણે એ આગળ કોને લાવીને ગોઠવવું છે પ્લસ તો જો પહેલા કોઈ વિજવારો નહોતા એટલે પહેલાથી કોઈ ક્ષેત્ર હાજર નથી તો હવે નંબર 1 પ્લસ Q વિદ્યુતભારની એ આગળ લાવવા જરૂરી કાર્ય તો ચલો પહેલા વિજવારને લાવવા માટેના કાર્યને W1 પણ જો આ વિદ્યુતભાર પહેલા અનંત અંતરે અહીંયા કોઈ જ નહોતું અને કોઈ જ ના હોય તો કોઈ વિદ્યુત ક્ષેત્ર પહેલાથી હાજર હોય નહીં માટે અનંત અંતરેથી આ વિદ્યુતભારને લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય કોઈ વિરોધ કરનાર જ નહોતું તો આ વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય 0 તો ચલો પહેલો વિદ્યુતભાર આવ્યો
ભાઈ પેલો વિદ્યુતભાર કયો ગોઠવાઈ ગયો ભાઈ પ્લસ ચલો હવે આપણે બી આગળ કોને લાવવું છે માઈનસ પણ જો હવે બી આગળ પહેલા વિદ્યુતભારને કારણે કઈ વિદ્યુત સ્થિતિમાન આવે તો હવે આપણે બી આગળ વિદ્યુત સ્થિતિમાન શોધી કાઢીએ નંબર 2 આ પ્લસ ક્યુ ને કારણે બી આગળ વિદ્યુત સ્થિતિમાન V बराबर के विद्युत भार प्लस Q અને અંતર તો ચલો A થી B સુધીનું અંતર એટલે AB શું કહેવાય AB જો AB ની કિંમત પછી આપણે મૂકીએ B તો ચલો આ A આગળના પ્લસ Q ની કારણે ઉત્પન્ન થયેલું વિદ્યુત સ્થિતિમાન છે એટલે કદાચ કોઈને મેં એક નંબર તો કહેવાય તો હવે જો આ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન તમે જાણતા થઈ ગયા હવે અનંત અંતરેથી બી આગળ કોને લાવવું છે માઈનસ ક્યુ ને લાવવું છે તો હવે માઈનસ ક્યુ ને બી આગળ લાવવા કરવું પડતું કાર્ય ડબલ બી શું કહ્યું તો જો આપણા બી બિંદુ આગળ પેલા પ્લસ ક્યુ ને કારણે વિદ્યુત સ્થિતિમાન વી હતું અને તમે કોને લાવી રહ્યા છો માઈનસ ક્યુ માટે જો આપણે કિંમત મૂકીએ તો આ માઈનસ ક્યુ આગળ આવી જાય ક્યુ અને વી એની જગ્યાએ શું લખીએ કે ક્યુ અપોન એ અથવા જો આ માઈનસ કે બોલો ક્યુ ગુણ્યા ક્યુ એટલે ક્યુ અને એ બી ની કિંમત ડી તો આ બીજા વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય આટલું તો ચલો હવે આ બી બિંદુ આગળ કયો વિદ્યુતભાર આવી ગયો ભાઈ માઈનસ ચલો સમજણ પડી પહેલા આપણે પ્લસ ક્યુ ને લાવે જે એમનામાં આવી ગયું એટલે W1 છે પણ અમને લાવે એટલે કાર્ય કરવું પડ્યું કારણ કે આ જે આવી ગયો એના કારણે એનું કંઈક ક્ષેત્ર હશે કંઈક વિદ્યુત સ્થિતિમાન હશે અને રહે વિદ્યુત ક્ષેત્રમાં આ વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય દ્વારા ચલો હવે આપણે સી આગળની વાત કરીએ તો જો સી આગળ બે જણાનું વિદ્યુત સ્થિતિમાન આવશે તો સી આગળ કુલ વિદ્યુત સ્થિતિમાન એક આ એ વાળાની આવશે અને એ વાળાનું જે આવે એને આપણે વી કહીએ અને આ બી વાળાનું આવે એનું વીબી કહીએ જો વી કેટલું થાય તો ચલો એ આગળના વિદ્યુતભારને કારણે તો એ આગળનો વિદ્યુતભાર પ્લસ ક્યુ અહીંથી આ અંતર કેટલું એસી એટલે આપણે લખવાનું કે પ્લસ ક્યુ અપોન એસી વત્તા બી વાળાના કારણે શું હોય તો બી આગળ વિદ્યુતભાર કેટલું માઈનસ પણ અહીંથી આ અંતર કેટલું બીસી તો જો કે માઈનસ ક્યુ અપોન બીસી રાઈટ તો આટલું થશે જો કોઈને સાદું રૂપ આપવું હોય તો આ સી આગળનું વિદ્યુત સ્થિતિમાં વીસી બરાબર કે ક્યુ અપોન એસી અને એસીની કિંમત √2d તો √2d પછી આ માઈનસ પ્લસ માઈનસ કે ક્યુ અપોન બીસી અને બોલો બીસીની કિંમત ડી તો આ સી આગળનું વિદ્યુત સ્થિતિમાન તો જો સી આગળ બે જણો હોય તો બે આવી ચલો હવે આપણે સી આગળ કોને લાવવું છે પ્લસ ક્યુ તો અનંત અંતરેથી પ્લસ ક્યુ ને અહીંયા લાવવું છે તો પ્લસ ક્યુ ને સી આગળ લાવતો કરવું પડતું કાર્ય W3 તો જો આપણે પ્લસ ક્યુ ને લાવીએ છીએ સી આગળ તો આપણે સી આગળનું વિદ્યુત સ્થિતિમાન ગુણ્યા તમારો विद्युत भार प्लस क्यू और सी आगे विद्युत स्थितिमान आ रही है कि क्यू अपॉन 2d माइनस के क्यू अपॉन અને તમારો વિદ્યુત ભાર સી આગે પ્લસ જો કૌંસ છોડી દો તો W3 બરાબર કે ક્યુ સ્ક્વેર अपॉन √2d માઇનસ કે ક્યુ સ્ક્વેર अपॉन d તો આ ત્રીજા વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય કે જો કોઈ વિદ્યાર્થીને કે ક્યુ સ્ક્વેર अपॉन d સામાન્ય કન્વર્ટ કરાય અને ના કાઢો તો એવું રહેવા દો તો બોલા ત્રીજા વિદ્યુતભારને લાવવા માટે કાર્ય આવી ગયું ભાઈ ચલો હવે ચોથા વિદ્યુતભારને લાવશો પણ જો આ જગ્યાએ પાછું આ મોનું આવશે તો ચલો હવે આ બિંદુ આગળ d આગળનું વિદ્યુત સ્થિતિમાન ગણી કાઢીએ તો d આગળનું વિદ્યુત સ્થિતિમાન vd તો જો d આગળ એ વિદ્યુતભારનું આવો
વત્તા બી વાળાનું પણ આવે વત્તા સી વાળાનું પણ આવે માટે ચલો ડી આગળનું કુલ વિદ્યુત સ્થિતિમાન તો ચલો પહેલા એ વાળાનું શોધીએ તો બોલો a થી આ અને b સુધીનું અંતર કેટલું AD વિદ્યુત ભાર પ્લસ q તો વિદ્યુત સ્થિતિમાનનો સૂત્ર k પ્લસ q અપોન a ચલો વત્તા બી વાળાનો વાળો તો જો બી વાળાનો વિદ્યુત ભાર માઈનસ પણ જો અંતર આવીએ તમારું BD તો k વિદ્યુત ભાર માઈનસ અંતર BD થવાનું ચલો વત્તા સી વાળાનો વાળો તો સી વાળો પ્લસ q અંતર d તો k પ્લસ q અંતર d બરાબર અથવા d ના લખો dc ચલો આપણે કિંમત મૂકી દઈએ AD ની કિંમત કેટલી હોય તો AD ની કિંમત d અને અહીંયા d થઈ જશે બોલો BD ની કિંમત √2d તો એ √2d થઈ જશે અને જો આ પ્લસ માઈનસ એટલે માઈનસ થઈ જશે ને આગળ લખીએ તો આમ d આગળનું વિદ્યુત સ્થિતિમાન આવી ગયું ચલો હવે d આગળ આપણે કોને લાવવાનું છે માઈનસ q તો હવે આપણે લખીશું કે માઈનસ q ને d આગળ લાવતો કરવું પડતું કુલ તો ચોથા વિદ્યુતભારને લાવવા માટે તો ખાલી w4 કહી તો જો આપણું સૂત્ર આવશે આ dq પણ તમે v ની જગ્યાએ vd અને ચોથો વિદ્યુતભાર લાવો માઈનસ ચલો vd ની કિંમત લખી દો તો vd ની જગ્યાએ શું લખવું ભાઈ કે q upon d minus kq upon √2d plus kq upon d અને આ રહ્યું માઈનસ જો આપણે કૌંસ છોડી દઈએ તો જો આ અહીંયા મળી જાય માઈનસ અને પ્લસ માઈનસ kq સ્ક્વેર upon d માઈનસ kq બોલા માઈનસ ના માઈનસ પ્લસ તો kq સ્ક્વેર upon √2d પછી જો પ્લસ ને માઈનસ માઈનસ kq સ્ક્વેર upon और ચોથા વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય તો હવે આપણે આ ચાર વિદ્યુતભારને ગોઠવવા માટેનું કુલ કાર્ય ગણી જો તો જો હવે આપણે કુલ કાર્ય ગણી કાઢીશું મિત્રો ચાર વિદ્યુતભારને લાવવા માટેનું કુલ કાર્ય તો પહેલા વિદ્યુતભારને લાવવાનું વત્તા બીજા વિદ્યુતભારને લાવવાનું વત્તા ત્રીજાને લાવવાનું વત્તા ચોથાને લાવવાનું બોલો પહેલાને લાવવા માટે કેટલું g W1 છે બીજાને લાવવાનું r માઈનસ પણ જો આગળ માઈનસ છે તો સીધું લખું માઈનસ kq સ્ક્વેર upon d ચલો ત્રીજાને લાવવાનું કેટલું હતું r પ્લસ kq સ્ક્વેર upon √2d માઈનસ kq સ્ક્વેર upon d ચલો ત્રીજાનો આવી ગયું ચલો વત્તા ચોથાનો આવી આવશે પણ જો આ પાછો આગળ માઈનસ kq સ્ક્વેર upon d પ્લસ kq સ્ક્વેર upon √2d માઈનસ kq સ્ક્વેર upon d તો આ રીતે ચાર વિદ્યુતભારોને લાવવા માટે કરવું પડતું કુલ કાર્ય આટલું થશે જો હવે આપણે સાદુરૂપ આપીએ મિત્રો જો kq સ્ક્વેર upon √2d kq સ્ક્વેર upon √2 એટલે કે બે વખત kq સ્ક્વેર upon √2d પછી જો આ માઈનસ આ માઈનસ અને માઈનસ તો ચાર વખત kq સ્ક્વેર upon જો આ √2 છે ના 2 છે એ કોઈ વિદ્યાર્થીને સાદુરૂપ આપવું હોય તો √2 kq સ્ક્વેર upon d minus 4 kq square upon d right जो kq square सामान्य गणो d सामान्य गणो तो a વધશે √2 અને a વધશે -4 તો આ કુલ કાર્ય આટલું કરો જો કોઈ વિદ્યાર્થીને મોટી કિંમત આગળ આપવી હોય તો બસ ઋણ ચિહ્ન સામાન્ય કરવું તો -kq square upon d તો આ 4 અહીં આગળ આવે √2 પાછળ તો આ ચાર વિદ્યુતભારોનું તંત્ર તૈયાર કરવા માટે જરૂરી કાર્ય ગણો તો આપણો લાસ્ટ જવાબ -kq સ્ક્વેર upon d 4 - √2
આમ સહેલો દાખલો છે પણ ઠંડા દિમાગથી ભણવું પડે, કારણ કે અહીંયા અંતરો બધો બદલાય છે, જુદો જુદો છે. તો એ પ્રમાણે તમારે શાંતિથી દાખલો ગણવો પડે. જો સહેજ ઉતાવળ કરો તો લલોપતમાં કે ભૂલ થઈ જાય તો આખો દાખલો ગણેલો મોથો પડે. એટલે આપણે શાંતિથી ગણવું. ચાલો આવો બીજો પ્રશ્ન કે ભાઈ આ 4 વિદ્યુતભારોને તે શિરોબિંદુ ઉપર જકડી રાખો. અહીં પ્લસ કીને જકડી રાખો, અહીં માઇનસ કીને જકડી રાખો, અહીં પ્લસ કીને જકડી રાખો, અહીં માઇનસ. તો આ ચારે ચારને જકડી રાખો અને હવે કોઈ Q0 વિદ્યુતભાર ધારો કે તમારે Q0 વિદ્યુતભાર છે. હવે એને ચોરસના કેન્દ્ર ઉપર લાવવાનું છે, અહીંયા લાવવાનું છે, આ કેન્દ્ર Q0. તો વધારાનું કેટલું કાર્ય કરવું પડે? તો ચલો આપણે કાઉન્ટ કરીએ. Q0 ને પછી લાવીએ. પહેલાં આપણે આ જગ્યાએ લાવવું છે, તો આ જગ્યાનું વિદ્યુત સ્થિતિમાન ગણી કાઢીએ. તો જો કેન્દ્ર O આગળ એ વાળાનું વિદ્યુત સ્થિતિમાન આપો. જો એ વાળો પ્લસ કે વિદ્યુતભાર છે. આ અંતર કેટલું? તો આપણું આ અંતર એવો જેટલું થાય. તો જો પ્લસ કે કારણે O આગળ વિદ્યુત સ્થિતિ એ વાળાના કારણે વિદ્યુત સ્થિતિમાન કયું કે પ્લસ Q અપોન એવું. ચલો એટલે બી વાળાના કારણે કેટલું આવે? તો VB બરાબર કે વિદ્યુતભાર કયો લેવાનો? માઇનસ Q અને આ અંતર BO લેવાનું. એ રીતે ચલો સી વાળાના કારણે VC તો કે વિદ્યુતભાર પ્લસ Q લેવાનું, અંતર CO લેવાનું. તો આ પ્લસ Q પ્લસ આગળ લાગે. અને એ રીતે બી વાળાના કારણે VD તો કે વિદ્યુતભાર માઇનસ Q અપોન અંતર BO લેવાનું. જો આ માઇનસ અહીં આગળ આવી જાય માઇનસ KQ થઈ ગયું. આ માઇનસ આગળ આવી. હવે જો મિત્રો ચોરસ તો આ જેટલું અંતર હોય એટલું જ આવે, એટલું જ આવે. ધારો કે અંતર x છે તો આ x તો બસ જો AO બરાબર x, BO બરાબર x, CO બરાબર x, DO બરાબર x. માટે ચલો O આગળ કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો VA પ્લસ VB પ્લસ VC પ્લસ VD. તો O આગળનું કુલ વિદ્યુત સ્થિતિમાન હવે ચારોનો સરવાળો કરો. પણ જો તમે જોઈ શકો છો તો 2 પ્લસ અને 2 માઇનસ, તો પછી આપણે ટોટલ મારશો તો O આગળનું વિદ્યુત સ્થિતિમાન 0 છે. તો O આગળનું વિદ્યુત સ્થિતિમાન 0. તો હવે આપણે જો આ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન જાણીએ છીએ અને હવે Q0 ની લાવીએ તો Q0 ની O આગળ લાવતો કરવું પડતું કાર્ય W બરાબર VQ. પણ આપણે Q જગ્યાએ Q છે, પણ તમે જે જગ્યાએ લાવો છો ત્યાં વિદ્યુત સ્થિતિમાન તો 0 છે. તો 0 ગુણ્યા Q એ શું જવાબ આવવાનો? તો આમાં Q0 ને ત્યાં લાવવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય. કારણ કે આ બિંદુ આગળ આ બે ધનનું અને આ બે ઋણનું, ધનનું વિદ્યુત સ્થિતિમાન ધન હોય અને ઋણનું ઋણ હોય. જવાબ 0 છે. હા, વિદ્યુત ક્ષેત્ર 0 ના થાય. જો વિદ્યુત ક્ષેત્રમાં મિત્રો ધ્યાન રાખજો, આ ધનનું વિદ્યુત ક્ષેત્ર ધનનો નિયમ 12 છે. જો સોરી આ ધન નિયમ 12 છે તો ઉડી જાય, એટલે ઋણનું કોમ જાય તો આ ઋણ તો ઉડી જાય. સરસ, એટલે એ 0 થઈ ગયું. તો વિદ્યુતભાર ઉપર આધારિત છે. પણ વિદ્યુત સ્થિતિમાન તો અદિશ એટલે દિશાઓ જોવાની આવતી નથી. પણ વિદ્યુત ક્ષેત્ર હોય તો દિશાઓ સાથે કામ લઈને કામ કરવું. આપણે વિદ્યુત સ્થિતિમાનની જરૂર છે અને દિશાઓ ના આવે, મૂલ્યોનો સરવાળો તો કાર્ય 0 થાય. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે દાખલો સહેલો છે પણ શાંતિથી ગણવો પડે.